જેતપુર સામાકાંઠા વિસ્તારમાંથી બે નાના બાળકો ગુમ થવાનો મામલો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુમસુદા ફરિયાદ નોંધી જેતપુરના વિસ્તારના સીસીટીવી ચેક કરી જાણકારી મેળવી. બંને બાળકો સામાકાંઠાથી નવા બસ સ્ટેન્ડ અને નવાગઢ રેલવે સ્ટેશન ઉપર નજરમાં આવેલ. જેતપુર ઉદ્યોગનગર પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાં બાળકોના ગુમસુદાના ફોટા મોકલી તપાસ શરૂ કરી. બંને બાળકો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી મળી આવ્યા. બાળકો રમતા રમતા નવાગઢ રેલવે સ્ટેશન પહોંચી ટ્રેનમાં બેસી ગયા હતા. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉતરતા કોઈ પેસેન્જરનું બે બાળકો ઉપર ધ્યાન પડતા સુરેન્દ્રનગર રેલવે પોલીસને જાણ કરી બંને બાળકોને સોંપ્યા. પોલીસે બંને બાળકોને સુરેન્દ્રનગર બાલાશ્રમ ખાતે મોકલી જેતપુર પોલીસને કરી જાણ. જેતપુર ઉદ્યોગનગર પોલીસ બંને બાળકોનો કબજો લેવા સુરેન્દ્રનગર ખાતે પહોંચી બંને બાળકોનો કબજો લીધો. અજીત ગિરજા મલ્લા 9 વર્ષીય અને સોહેલ ખાન નજીમખાન 6 વર્ષીય બાળકો અગાઉ 2 વર્ષ પહેલા પણ એકવાર ઘરે કહ્યા વગર ચાલ્યા ગયેલ અને રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મળેલ. જેતપુર ઉદ્યોગનગર પોલીસે બંને બાળકોને માતાપિતાને સોંપ્યા.